ફ્રેન્ડ દેખો આપણે પાલનપુર પહોંચી ગયા હો. હવે બધા ભેગા મળીને અરાવલીને બચાવવી પડશે. હા, બધા ભેગા મળી અને અરાવલીને બચાવવી પડશે. અને આ દેખો આજ તો પ્રવાસમાંથી સ્કૂલો ખૂબ આવે રહી. અરે સ્કૂલો નહીં દેખો ફ્રેન્ડ. અને ફ્રેન્ડ દેખો ઘરે જતા જતા લાગી है ભૂખ, કેમ કે આજે है બીજ. બરોબર. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. આપણે આજે બીજ છે બરોબર, અને આપણે તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. તમને ખબર છે કે આપણા પાસે કપડાં ઓછા છે એટલે આપણે વ્હાઈટ શર્ટ જ પહેરીએ ચોક બહાર જઈએ તો. અને અમારા દેખો આપણે છે ને અમને કઈ સાડી સીવડાવી એલા જે બર્થડેમાં સાડી સીવડાવી હતી ને, અરે બર્થડેમાં હાલી હતી ને એ સાડી સીવડાવીએ બરાબર. અને એ પાછા 12 મહિના પછી. તો ફ્રેન્ડ હવે જઈએ પહેલાં મંદિરે અને પછી અમારે એક જગ્યાએ જવાનું હોય. શું જવાનું? દોતા. ત્યાં પણ બીચ ભરવા જવાનું હોય બરાબર. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. અને આજે અમે એક નવી ગાડીમાં જવાના હોય બરાબર. તો હેડો દેખો ફ્રેન્ડો આપણે આવતા રહેવા મંદિરે બરાબર. દેખો હવે આપણે જઈએ જે બીચ ભરવા જવાનું ત્યાં આપણી ગાડી આવવા તૈયારી છે. અને આ મેડમ કરે ફોન. દેખો ફ્રેન્ડ આપણી ગાડી આવી ગઈ છે. આજે આ ગાડી જવાનું. ફ્રેન્ડ દેખો આપણે પાલનપુર પહોંચી ગયા હો બરાબર. અને ડ્રાઈવરમાં અમારે વાસુભાઈ પહેલો આવ્યા હતા. વાસુભાઈ ને પહેલે આપણે વિડીયો લીધો હતો ત્યારે, અને તેના પછી વ્લોગ ચાલુ કર્યા હતા. એ એક વ્લોગ ઘણા દાડે મૂક્યો હતો. અને હવે એ જ જગ્યાએ જવાના હો, પણ આજ તમારે એમ નવું જ જોવા મળવાનું હોય બરાબર. દેખો ફ્રેન્ડો આપણે અંબાજી હાઈવે ઉપર હો બરાબર. અને આ બધા જે પહાડ આવે ને એ બધા અરાવલીમાં જ આવે. અને જે આપણા ખરેખરમાં અભિયાલ જે ચર્ચાઓ ચાલી રહી ને એના માટે જ ચાલી રહી છે બરાબર. અને ખરેખરમાં અરાવલી બચાવવા જઈ રહ્યા છીએ. અમે અરાવલી બચાવવા જાઓ બરાબર. પણ ખરેખરમાં એમ ફ્રેન્ડ આપણે છે ને આપણે એમ બોલવું જ જોઈએ ખરેખરમાં. આ જ્યારે પણ આ જો કોઈ નહીં બોલે ને તો ખરેખરમાં આપણને જ નુકસાન છે, ખૂબ જ નુકસાન છે, એમ અતિશય નુકસાન છે. તો ખરેખરમાં આપણે વધારેમાં વધારે બોલવું જોઈએ. વધારેમાં વધારે એમ નહીં કે બોલવાથી જ, પણ કરવું પણ પડશે આપણે બરાબર. અને આપણે બધા ભેગા થઈને જ કરવું પડશે. તો ફ્રેન્ડ ખરેખરમાં ખૂબ જ એમ દુઃખ જ થાય ખરેખરમાં. જેમ ઘર પાડી નાખે એવું દુઃખ થાય આ ન્યૂઝ હોબળી તો. અને હવે બધા ભેગા મળીને અરાવલીને બચાવવી પડશે. હા, બધા ભેગા મળી અને અરાવલીને બચાવવી પડશે. અને ખરેખરમાં એમ રિયલમાં તમે તમારી આપણા માટે નહીં પણ બધા માટે વિચારજો બરાબર. જેમ કે પશુ પક્ષી બધું એમ ઘણું બધું નુકસાન થઈ જશે. તો ખરેખરમાં હવે જઈએ આપણે અરે શું કહેવાય દર્શન કરવા. અને પછી લગભગ અંબાજી જવાનો પ્રોગ્રામ છે પછી જોઈએ બરાબર. અને આ દેખો આ પહાડ છે બરાબર. આ બધા અરાવલીમાં આવે. અને આ જ્યારે ચકનાચૂર થઈ જશે ને ત્યારે આપણને ખૂબ જ નુકસાન થવાનું. દેખો ફ્રેન્ડ ફાઇનલી આપણે પહોંચી ગયા હો બરાબર. અને આપણે જવાનું છે ત્યાં મંદિરે, ત્યાં જવાનું છે દર્શન કરવા. દર્શન કરી અને પછી જવાનું છે અંબાજી લગભગ. તો ફ્રેન્ડ ફાઇનલી અંબાજી જવાનું નક્કી થઈ ગયું હોય બરાબર. પણ ત્યાં થઈને દર્શન થાય કે નહીં થાય ખબર નહીં, પણ અંબાજી તો જઈએ જ જાય બરાબર. અને ખરેખરમાં એમ રીલ બીલ બનાવશું. દરિયા પંડ્યા રીલ બનાવવાનો વધારે શોખ છે. અને આજે અમારે પહેલું હોય, પહેલુંને રીલ બનાવે, પહેલો રીલ બનાવે ને એમાંય. અને હા તો વાસુભાઈને રીલ બનાવી દેશે ફર્સ્ટ ક્લાસ. અને રમીલાબેન તમારે બનાવવાની કે નહીં? કઈ બનાવ? જય અંબે ઘાટ આવી ગયો છે. આ ત્રિશુલા ઘાટ આવી ગયો છે, ત્રિશુલિયા ઘાટ. અને ફ્રેન્ડ ખરેખરમાં જે એટલો મસ્ત એમ શું આવે
વ્યૂ આવે છે અંબાજી ખાલી 12 કિલોમીટર બાકી છે અને એટલો જોરદાર વ્યૂ આવે છે અને આગળ ફોટો શૂટ કરવાનું છે એ રિટર્નમાં અમે ફોટો શૂટ કરશું આ બધી અરાવલીની પર્વતમાળા છે બધી. આ અરવલ્લીની પર્વતમાલા છે બધી બરાબર અમે જાશું બચાવવા એક દાડો ના ફાઇનલ ફ્રેન્ડ 25 તારીખ ફાઇનલ છે બરાબર અને આ દેખો આજ તો પ્રવાસમાંથી સ્કૂલો ખૂબ આવે છે અરે સ્કૂલો નહીં પ્રવાસમાંથી સ્કૂલ આવે. બસો આવે બસો સોરી દેખો બસો ઘણી બધી સ્કૂલ આવે. અરે રે એ કોકને ભૂલ થઈ જાય યાર શું કરીએ કેમ ખબર કેમ કે કોક જોશ હોય ને જોશ એટલે મસ્ત વ્યૂ આવે રહ્યો બરાબર જોરદાર વ્યૂ આવે ફ્રેન્ડ હવે અંબાજી પહોંચી ગયા અને આજ પાછળના ગેટથી જવાનું છે બરાબર ના ફાઇનલ પાછળના ગેટથી બરાબર અને આ દેખો મંદિર દેખાય देखो फ्रेंड मैंने फोटा ही बांट ली थी ओके ओके ફ્રેન્ડ આપણે અંબાજી દર્શન કરી લીધા ફર્સ્ટ ક્લાસ અને એટલી મજા આવી ને દર્શન કરવાની ખરેખરમાં આજે મસ્તમાં મસ્ત દર્શન થયા ખરેખરમાં મસ્ત થઈ ગયા અને ફોટા પાડવાની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ તો હવે જઈએ ઘરે ફ્રેન્ડ દેખો ઘરે જતા જતા લાગી है ભૂખ કેમ કે આજે है બીજ બરોબર અને આ દેખો વાસુભાઈ પેલી ખાય વેફર અને કેવડો અને પહેલું શું કહે તો પહેલું હે ને ઓલો શું કહેવાય બીજ નહીં એટલે બીજ હે પણ ઉપવાસ નહીં ફ્રેન્ડ દેખો આવો સારો વ્યૂ પોઈન્ટ આવી ગયો એટલે ફટાક દઈને ઉતરી ગયા અને દેખો પેલી બાજુ રીલ બનાવે ફ્રેન્ડ આ મારા પતિદેવ બિચારા જો બી જાય ને કેમેરામેન બનાવી દે रोम रोम भाइयों ફ્રેન્ડ આપણે આવતા રહ્યો પાલનપુર અને દેખો પાલનપુર ટ્રાફિક જામ પડ્યું હોય એકદમ હવે આસ્તે આસ્તે નીકળે ફટાફટ નીકળીએ આપણી ગાડી ગઈ ઘરે અને આપણે બાઇક લેવા જવાનું તમને ખબર છે કે આઈ માતા મંદિરે મૂકેલું હોય બરાબર અને આ રહ્યું આઈ માતા મંદિર તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે અને બરાબર અને અંબાજી ગયા હો અને ત્યાંની એક વસ્તુ ન લાવી હોય તો પતી જ ગયું લગભગ મોસ્ટ ઓફલી કોઈ જ એવું હશે કે એ વસ્તુ લીધા વગર આવતું શું વસ્તુ એ દેખો અંબાજીનો મોહન થાળ એના વગર બધું અધૂરું બરાબર પ્રસાદ જુએ જ આપણે કેમ કે આપણા પેલા સંબંધીઓ નામવા પડે બરાબર અને ચાલુ રાખજો દેખો આવતા મારો કોમે લાગી ગયા જમવાનું બનાવવા બરાબર આખો દાડો ભલે મોજ કરી હોય પણ હોજે ખાવા બનાવવું જ પડે બરાબર અને આજે બીજ હતી એટલે મને લાગી ભૂખ હવે આજે આખો દિવસ તો કોઈ ખાધું નહોતું ફર્સ્ટ ટાઈમ એવું થયું કે કંઈ ખાધું નહોતું અને હવે ડાયરેક્ટ હવે જમશું બરાબર જમવામાં શું બને ને એ પણ સફાઈ જમવાનું બને ફ્રેન્ડ દેખો આપણે દર્શન કરવા આવ્યા હતા અને આ કોણ મળી ગયું हाय गाइस અને આ દરિયા પંડ્યા અને પેલા જાય પાયલબેન પિન્ટુભાઈ અને અનુજ આ અમારા નવા પાડોશી ના નવા પાડોશી અને આને તો નામે શું લખ્યું ખબર હે પાયલબેન સામે આ અમારા વ્લોગે જોવે ડેલી અને હવે જઈએ ઘરે તો ફ્રેન્ડ આપણે જમવા બેસી ગયો આ જમવામાં હે ઘીનું ચૂરમું કેમ કે ઉપવાસ રાખેલો હોય એટલે કરવું જ પડે અને
બટાકા વટોણા અને રીંગણાનું શાક જે જોરદાર બન્યું હોય ખરેખર. તો ફ્રેન્ડ જમી લઈએ. આજ તો મોજ પડી ગઈ હતી. અને અરવિંદભાઈ ગયા છે જમાડવા અને ખરેખર મને ખૂબ મજા આવી ગઈ હતી. દર્શન પણ સારી રીતે થઈ ગયા. મસ્ત મજા આવી. તો ફ્રેન્ડ જમી લઈએ અને આજનો બ્લોગ અહીંથી પૂરો કરીએ, કેમ કે હવે એડિટિંગ થઈ ગયું હોય. આજ પાછું એડિટિંગ કરી જ નાખ્યું. બ્લોગ આવશે એટલે આવશે જ, ભલે ગમે તે હો. કદાચ 4G નેટવર્ક આવી ગયું તો બ્લોગમાં પ્રોબ્લેમ થઈ શકે. નેટ ના થાય, નકા તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.